તો મિત્રો આજના વિડીયોમાં તમને હું પાછળની બેક કટિંગ કરતા શીખવાડીશ. તો પહેલા તો આપણા જે આ ફંડ હોય આગળના એ પ્રમાણે એનાથી ઓછું થોડું કાપડ રાખવાનું છે. એ રીતનું ટેપથી માપી અને એટલું આપણે બેવડું કાપડ લઈ લેવાનું છે. પછી આવી રીતે સીધું કરી નખ વડે કેળ પાડી અને પછી જોઈ લેવાનું તમારે. તો અહીંયાથી આપણે 3.5 લેવાનું રાખવાનું થશે એટલું અને 1.5 ઇંચનું ગળું રાખવાનું. પછી આપણા આગળના ભાગ જે હોય એને મૂકવાનો છે. આગળના ભાગ કરતા મિત્રો આપણે અહીંયા 1/2 ઇંચ કે 1.5 ઇંચ જેટલું નાનું રાખવાનું છે. પાછળની પીઠનું ઓછું રાખવું. જો આપણે નિશાન માર્યા છે એ રીતે તમારે નિશાન મારી દેવાનું છે. પછી બિલકુલ ધારીએ એ નિશાન મેળવી દેવાનું છે. જો આપણે મેળવીને હવે નિશાન મારું ધ્યાનથી જોજો. ત્યાંથી આપણે રાખવાનું છે 3.5 શોલ્ડરના ભાગમાં અને ખભા રાખવાનું છે આપણે 3.25. પછી શોલ્ડર માપવાનું છે. આપણા શોલ્ડર જે હોય આપણો નટાનો શોલ્ડર છે તો 9 છે, તો આપણે 1/2 ઇંચ વધારે રાખવાનું છે. 9.5 કર્યું છે. ને પછી ગળું માપવાનું છે. આપણે ગળું જેટલું અહીંયા હોય આગળના પણ એથી આપણે 1/2 ઇંચ વધારે કરી દેવાનું પાછળના ભાગમાં. પછી આપણા ફૂટ વડે લીટો મારવાનો જોજો ધ્યાનથી. એ જ એક કટ મેળવી દેવાનો છે. પછી આ કટ મેળવવાનો છે. જો આ રીતે ક્રોસ પાડી દેવાનું છે. પછી આપણે ગળું માપવાનું છે. જો શોલ્ડર આપણો 7.5 છે તો હવે 7.5 થવું જોઈએ. નિશાન મારી દેવાનું. 1.5 ઇંચ આપણે ચોરસ કરીને પછી ગોળ રાઉન્ડ પાડી દેવાનું. પછી આપણે કાપી લઈશું. મિત્રો શર્ટનું કટિંગ કરવું ના લાગે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને તમે આવા નવા વિડીયો જોઈ શકો. ગોળાનો આપણા જે રહેશે એ રીતે રાઉન્ડ પાડવાનો છે. જ્યાં કટ મારી દેવાનો છે આપણે. તો તમે જોવો ખંભાનો સાંધો બિલકુલ સરખો રહેવો જોઈએ. પછી આ પાછળનો ભાગ છે એનો મિત્રો આપણે 1/2 ઇંચ જેટલો ટૂંકો રાખવાનો છે. પછી એનો લીટો મારીને કાતર વડે કાપી લેવાનું છે આપણે. તો જો મેં કાપ્યું છે. હવે મિત્રો આપણે શોલ્ડર કાપવાનું છે. તો શોલ્ડરમાં કોઈ માપવાનું હોતું નથી. આપણે જે રીતનું આપણા ઉપરની સાઈડમાં છે એ રીતનું જ રાખવાનું છે. પ્રથમ પહેલા તો શોલ્ડરનું કાપડ ઊંધું કે સીધું જોઈ લેવાનું છે, જેથી કરીને આપણા શોલ્ડર ઊંધો ચડાવતી વખતે ના ચડાવ. પછી આમ બેવડું કાપડ કાપીને મેકવાનું છે. પછી આ પાઘરો એનો ઉપર મૂકી દેવાનો છે અને જે કટ મારેલો છે બિલકુલ એ રીતે આપણે કાપી લેવાનો છે. જો આપણો કાપે હવે નીચે ધારી સીધી કરી લેવાની છે. પછી આપણો શોલ્ડર તૈયાર. તો મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો.